હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે આપણે વિડીયો આદરીથી સ્ટાર્ટ કર્યો છે. આપણે પહોંચી ગયા છીએ આપણા સાસરિયામાં અને અત્યારે છે ને 8:30 જેવો ટાઈમ થયો છે અને મેં રસોઈને એવું કમ્પ્લીટ કરી નાખ્યું છે. વાસણ ને કપડાં કચરા પોતાનું ઓલમોસ્ટ આજ તો બધું કામ બાકી છે હજી. તો દિત્ય છે ને આજે રાતે રડીને મોડી સૂતી હતી, એટલે હજી સુધી છે. રાતે કહેતી હતી કે મારે નાની પાસે જવું છે, મને નાનીની બહુ યાદ આવે છે, મને નાની પાસે મૂકી જાવ. અત્યારે એવા ટાણે મારે ક્યાં નાની પાસે મૂકવા જાવી? નાનીનું ઘર થોડું કઈ નજીક છે, ત્યાં મૂકી જાવ. બસ થોડી ઘણી મનાવી ને માંડ પટાવીને વિડીયો બતાવી ને પછી એને માંડ સુવડાવી, કેમ કે આટલા બધા દિવસ આપણે ભેગા રહ્યા હોય એટલે એનો લાગણી અમે બંધાઈ જ જવાની હોય ને એને વધારે મજા આવતી ત્યાં નાની સાથે. એટલે રાતે એને વેન કર્યું હતું કે મારે નાની પાસે જ જાવું. પછી હું કહું આપણે થોડાક દિવસ આવી રહેવું, પછી પાછા આપણે હું કહું નાની પાસે જાશું એને મળવા માટે. એમ કરીને માંડ એને સુવડાવી. એટલે હજી સૂતી છે અને આપણે ઓલમોસ્ટ બધું કામ બાકી છે. અને આજે તો આપણો દિવસ છે એકદમ હેક્ટિક રહેવાનો છે, કેમ કે આજે ઘણું બધું કામ કરવાનું છે સાફ સફાઈનું. કેમ કે 15 દિવસથી આપણે જતા રહ્યા હતા એટલે મમ્મી કરતા હોય પણ એટલું બધું ડીપ ક્લિનિંગ ન કરતા હોય, એટલે આજે છે ને આપણો આખો દિવસ કામમાં જ જવાનો છે. તો ચાલો ફટાફટ છે ને આપણે આપણા કામની શરૂઆત કરી દઈએ. પહેલાં તો આપણે વાસણ કરી નાખીએ ને પછી કપડાં ધોવા બેસી જાય. તો દિત્યાબેન કદાચ ઉઠવું હોય તો ઉઠી જાય, કેમ કે એક રૂમમાં દિત્યા સૂતી છે ને એક રૂમમાં એના પપ્પા સૂતા છે, એટલે 2 રૂમ રોકાઈ ગયેલા છે. એટલે આગળ અંદર તો કંઈ કામ થશે નહીં. જેટલું કામ બહાર થાય એટલું આપણે બહાર કામ કરી લઈએ. જો આપણે અહીંયા કપડાનું છબલું પણ ભરી લીધું છે, ચોકડીમાં વાસણનો ઢગલો પણ થઈ ગયો છે અને અહીંયા બધે કચરા પોતાને એવું બાકી છે. તો પહેલાં ફટાફટ છે ને આપણે આટલું બહારનું કામ કરી નાખીએ તો કદાચ દિત્યા ઉઠી જશે. પછી આપણે અંદર અહીંયા બાકી છે ને તો ત્યાં આપણે સાફ સફાઈ કરવા માટે જાશું. તો ચાલો ફટાફટ હું વળગી જાઉં મારા કામ પર, મારા મિશન પર. ચાલો તો પહેલા તો આપણે છે ને મંગુ, ગૌરી અને ધુડિયાને મળી લઈએ, કેમ કે આપણે 15 દિવસથી એને મળ્યા નથી. તો અત્યારે એ લોકો શું રિએક્શન આપે છે, આપણને મારે છે કે ઓળખી જાય છે. તો આપણે અત્યારે દરરોજની જેમ જો સવારમાં આપણે રોટલી બનાવી નાખી છે, તો આપણે મંગુને, ધુડિયાને, ગૌરીને બધાને રોટલી આપી દઈએ. હેલો ગાઈસ, જોવા માંડ્યા જો બધા. રોટલી ખાવી છે ને મંગુ બેન? વાંધો તો નથી આવતો, ઓળખી ગયા આપણને. મને એમ હતું કે ઓળખશે નહીં ને મારવા દોડશે, તો મારવા તો ન આવી. ચાલો ગૌરી બેન રોટલી ખાઈ લ્યો. મજામાં ને? તો મમ્મી પણ જો અહીંયા આવી ગયા છે વાહિંદા કરવા માટે. સવારમાં એનું કામ સંભાળી લીધું છે. હું તો કામ થાય. ધૂળિયો તો રોટલી ખાતો નથી એટલે એને જો અહીંયા ભરી દીધું તું આપણે સબલું ચારાનું, તો એ ખાઈ ગયો બેઠો ખાય. બેઠો માંડ આરામથી, બીજું કઈ નથી ચાલતું. દવા એટલે ચાલતી, ફળ ને ચાલતું, એક માંડવીઓ કરે. હા, એ માંડવી જો સબલું ભરી દેવાનું એટલે અહીંયા બેઠો ખાય. આરામદાયક. એ જરાય આમ શું કહેવાય શરીરને તસ્તી નથી દેતો, એમ આરામથી કે આપણે ખાતું રહેવાનું, આરામમાં જ રહેવાનું. એક ડોલ પાણી પી લીધું. હા, એનું કામ કરી લીધું. હવે હું તો બનશે જ નહીં, એટલે એ તો આરામ જ કરશે આખો દિવસ. તો ચાલો હવે આપણે ફટાફટ આપણું મિશન સંભાળી લઈએ, કેમ કે દિત્યા સુધી ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ જેટલું બને ને એટલું કામ કરી લઈએ. ચાલો તો અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે વાસણ ને કપડાં ને એવું બધું કામ થઈ ગયું છે. જો અહીંયા કપડાં પણ દોરી ઉપર નાખી દીધા છે અને અહીંયા કચરા પોતા બાકી હતા તો એ પણ કરી નાખ્યા છે. અને બીજા બ્લેન્કેટ ને ગોદડા ને એવું બધું ધોવાનું છે, ઓછાળું ના આજે આપણે આખું ડીપ ક્લિનિંગ કરવાનું છે. તો મેં મશીનમાં અત્યારે બ્લેન્કેટ ને એવું નાખી દીધું છે. 2-3 વાર આપણે છે ને મશીન છે ને ચલાવવું પડશે, 2-3 ઘાણ થાય એટલે આપણે 1 ઘાણો નાખી દીધો છે, હજી 1-2 ઘાણવા થાય. મોટા કપડા છે ને બધા આપણે મશીનમાં નાખી દેવાના છે. અને દિત્યાબેન પણ જો અત્યારે ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. જો તૈયાર થઈ દિત્યા જો અત્યારે ઉઠીને એને કઈ યાદ ન આવ્યું, એને જો એના ચપ્પલનું બોક્સ આખું ખોલી અને અત્યારે માંડી છે ચપ્પલ પહેરવા. હાંજે કેમ રડતી હતી બેન? મને નાની યાદ આવતી હતી. નાનીની યાદ આવતી હતી. તો દિત્યાને હાંજે નાનીની યાદ આવતી હતી તો માંડ એને હુવરાવી. કા દિત્યા, નાની પાસે જાવું? હા. ક્યારે જાવું? આગળ હાલો ઠેલા ભર લઈ, હાલો જાવું ને. તો દિત્યા તો હજી ઉઠી જ છે ને એના પપ્પા હજી સૂતા છે. તો હવે ધીમે ધીમે આપણે છે ને આપણે રૂમની સાફ સફાઈ ચાલુ કરી દઈએ. પેલા તો દિત્યાને છે ને આપણે થોડુંક ખવડાવી દઈએ એટલે એ શાંતિથી રહીમાં કરે. ચાલો તો દિત્યાને શાક રોટલી ખવડાવી દીધી ને હાંજનું તરબૂચ દેખી ગઈ હતી વાડામાં છે તું કે? હા, તે મમ્મી કાલનું તોડીને રાખ્યું હતું તો દિત્યા હાંજનું દેખી ગયું હતું. તો રાત તો માન નીકળી, ઉઠીને સીધું એને તરબૂચ જ યાદ આવી ગયું. કા મીઠું છે કે બેન? ચાલો તો તરબૂચ ખાઈ લીધું. દિત્યાબેને સરસ મજાનું જમી લીધું છે. હવે એ 2 દાદી દીકરી છે ને બાજુમાં વહી ગયું છે રમવા અને મારે છે ને અહીંયા રૂમમાં બધી સાફ સફાઈ કરવી છે. તમે રૂમની હાલત જોઈ લ્યો કેટલો ગંદો રૂમ છે. પાછળની સાઈડ ગેલેરી ને બધું ગંદુ થઈ ગયું છે, આખું ધૂળ થઈ ગયું છે. તો મારે છે ને આ બધા રૂમની આખા રૂમની સાફ સફાઈ ને ક્લિનિંગ કરવાનું છે. બધે ઉપર પંખામાં બધે ધૂળ ચડી ગઈ છે, ઓછાડ બદલાવાના છે.
તો ચાલો આપણે ફટાફટ છે ને દિત્યાબેન રમે ને ત્યાં સુધીમાં આપણે બધી ક્લિનિંગ સરસ મજાની કરી લઈએ, પંખા સાફ કરી લઈએ, ઓછાળ બદલાવી નાખીએ અને સરસ મજાના કચરા પોતા કરી લઈએ. પછી હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કેવી રીતે મેં ક્લિનિંગ કરી લીધું. ચાલો ફટાફટ આપણે આપણા મિશન પર ચડી જઈએ એટલે ફટાફટ આપણું કામ થઈ જાય. ચાલો તો આપણે 10 વાગ્યાની સાફ સફાઈ કરવા વેડગાતા તો અત્યારે ઘડિયાળમાં 1:45 વાગ્યા છે. બધી સાફ સફાઈ કરીને અત્યારે છે કે આપણે ફ્રી થયા છે. જે નાવા ધોવાનું, ખાવા પીવાનું બધું કામ બાકી છે. ખાલી કચરા પોતાને ઝાપટ ઝૂપટ કર્યું, ઓછાડું બદલાવાનું, પંખા લૂછા ને એવું બધું કામ કર્યું. અને અહીંયા જો ગેલેરીમાં કેટલું ગંદુ હતું તો એ બધું સાફ સફાઈ કરીને ચોખ્ખી કરી, ગેંડીને બધું ધોયું. જો અહીંયા આપણો રૂમ છે ને આખો ગંદો થઈ ગયો તો આપણે સરસ મજાનો પંખા લૂછીને ઓછાડું બથાડું બદલાવી એ મસ્ત મજાનો ચોખ્ખો ક્લીન કરી નાખ્યો છે આપણે બેડરૂમ. અને અહીંયા નરેશની ઓફિસને પણ આપણે જો સરસ મજાની ચકાચક કરી દીધી છે. બધી સરસ મજાના પોતા કરીને ઓછાડું પાછા એના બદલાવી દીધા છે એટલે એ પણ સરસ થઈ ગયું છે. અને આપણી ઓસ્ત્રીમાં પણ આપણે સરસ મજાની ક્લિનિંગ કરી નાખી છે. બધું લૂછવાનું હતું એ બધું ઓલમોસ્ટ લૂછી નાખ્યું છે. એટલે ટૂંકમાં કહી દઈએ તો આખા ઘરની સાફ સફાઈ આપણે આજે કરી નાખી છે. 10 વાગ્યાની વાત હતી એટલે અટાણે 2 વાગ્યા સુધી સાફ સફાઈ કરી અને ફૂલ થાકી ગયા છીએ. અત્યારે હું હાવ થાકી ગઈ છું તો ફટાફટ નાહી ધોઈ લઉં ને પછી જમી લઉં ને પછી થોડીક વાર છે સૂઈ જાઉં. દિત્યા પણ આજે મોડી ઉઠી હતી તો હજી બપોરે એ સૂતી નથી કેમ કે એને સુવડાવવી પડે અને હું સુવડાવું ને તો જ એ સૂવે, બાકી એ સૂવે નહીં. તો અત્યારે એ પણ ધોડે છે તડકાને અહીંથી વાંથી અહીંયા. તો ચાલો આપણે ફટાફટ છે ને પહેલાં નાહી ધોઈ લઈને પછી જમી લઈને પછી થોડી વાર આરામ કરી લઈએ. ચાલો તો અત્યારે 5 જેવો ટાઈમ વાગી ગયો છે ઘડિયાળમાં અને આપણે 3 વાગે ફ્રી થયા હતા. પછી જમી અને નાહી ધોઈને થોડીક વાર આપણે રેસ્ટ કર્યો તો એડિટિંગ ને એવું કામ હતું એટલે એ કામ કર્યું હતું. સૂઈ નહોતા ગયા, ખાલી આરામ કરી લીધો અને અત્યારે જો ઉઠી અને હવે છે ને અહીંયા બહાર બધા કપડાં જો અહીંયા સુકાય છે અને આ બધા જો કપડાં ધોયેલા હતા ને જે સુકાઈ ગયા છે ને કપડાં એ બધા આપણે હંકેલ લીધા છે ને હજી જો પાછા નાઈને જે કપડાં નીકળ્યા છે ને એ બધા કપડાં આજે ધોવાના છે ને જે આ બધા કપડાં સુકાય છે અને મશીનમાં જે ઘણું છે ને એ ધોવાનો બાકી છે કેમ કે આજે ઓછાડું, ટુવાલું, બ્લેન્કેટું બધું મેં ધોઈ નાખ્યું છે એટલે આજે કપડાં હમણાં જેમ જેમ સુકાતા ગયા ને એમ આપણે ધોતા ગયા એટલે જે ઘણું આપણું મશીનમાં ધોવાનો બાકી છે અને બીજા કપડાં છે ને એ પણ હજી ધોવાના બાકી છે કેમ કે કાલે સોમવાર છે ભાદરવા મહિનાનો તો અહીંયા સોમવાર પાડે તો કપડાં ધોવાના ન હોય સોમવારના દિવસે તો જેટલું બને ને એટલા આજે બધા કપડાં આપણે ધોઈ નાખવાના છે કેમ કે આપણે પછી પાછા મંગળવારે છે ને કપડાં ભેગા ન થઈ જાય એટલા માટે આજે હજી હું આગળ છે ને કપડાં ધોવા માટે પાછી બેસી જઈશ. અને દિત્યા અને મમ્મીને કોઈ દેખાતું નથી ઘરમાં એટલે આજુબાજુ ક્યાંક રમવા વયા ગયા હશે તો હવે હું ફટાફટ છે ને પહેલાં મારું કામ કરી લઉં, બધે હંજવારી વારી લઉં, નાસ્તો કરી લઉં અને કપડાં બાકી છે ને પહેલાં કપડાં ધોઈ નાખું. નરેશ એનું કામ કરે છે રૂમમાં. ચાલો તો અત્યારે 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ખીચડીને શાક ને એવું કરી લીધું છે અને અત્યારે જો કેટલા બધા છોકરા આપણી ઘરે રમવા આવી ગયા છે. દિત્યા ગઈ હતી રમવા તો એ પણ આવી ગઈ છે ને અહીંયા જેનિસા ને બધા રમે છે અહીંયા દિત્યા ને બધા અને નરેશ પણ જો અત્યારે ઉઠી ગયા છે. બહુ આરામ કર્યો આજ તો એને અત્યારે એટલે ક્યારનો ઉઠી ગયો પણ શું છે કાલે લાંબા રૂટનું ટ્રાવેલિંગ કર્યું હતું ને બહુ સેટા રૂટનું એટલે થોડુંક આરામ કર્યો હતો જરાક વાર. બહુ થાક લાગી જાય છે રૂટનું ને 1 કલાકનો રૂટ ઈ છેટો રૂટ લાગે તો પછી સેટો રૂટ હોય ને નીંદર જ નથી થઈ. પેલું સવારમાં જવાનું હતું, આગળના દિવસે આખી રાત કામ કર્યું હતું, સવારના પછી વહેલા ગયા પછી પાછા આવીને એટલે આખો દિવસ એને સુવામાં જ ગયો ને મારો આખો દિવસ છે ને આજ કપડામાં સાફ સફાઈમાં જ ગયો. આની પેલા જે આરામ કર્યો ને એ અત્યારે વસૂલ કરવાનો સમજાણું કેમ કે પાછું કાલ સોમવાર છે કપડા તો ધોવાય નહીં એટલે જેટલા કપડા હતા ને બધા આજ તો આખો દી નકરા કપડા જ ધોયા. છેલ્લે જે બાકી હતા ને એ જો ધોઈ નાખ્યા. આની પેલા ઘણો ટાઈમ બાકી હતો મમ્મી બધે પૂગી નો ને એટલે ઘણા બાકી જ પડ્યા હતા. તમારે કરવા લગાય ને થોડુંક મારે તો કપડા એક જોડી કપડા મેં આખું 15 થી કાઢ નાખ હવે ધોવા મારે એવું હોય આમાં તો ખોટો બગાડ કરું નહીં પાણીનો સોડાનો. હા સાચી વાત છે. ચાલો તો અત્યારે 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો ખીચડી ને શાક ને બની ગયું છે, રોટલા જે બાકી છે ને લસણ પૂરું થઈ ગયું હતું તો આપણે લસણ ફોલવા માટે બેસી ગયા છીએ ને દિત્યાબેન છે ને મને મદદ કરે છે લસણ ફોલવામાં. કા દિત્યા બોલ તો ખરી. ચાલો તો જો દિત્યાબેન છે ને અહીંયા બધાની માટે રોટલા બનાવે છે મસ્ત મજાના પટપટ કરતા કા દિત્યા આવડે કે બેન રોટલા? અને એની જો અહીંયા ઓર્ગેનિક રોટલા બનાવે છે. નારિયેળના વાટકામાં પાણી લીધું છે અને વાટકામાં છે ને એની કાથરોટ બનાવી છે. કા પાણી નાખીને લોટ ઢીલો કરી દીધો તે ને મમ્મી જો અહીંયા ચૂલા ઉપર આજે તો ચૂલો પ્રગટાવીને બેસી ગયા છે રોટલા કરવા. શાક ખીચડી ગેસ ઉપર થઈ ગયા. ઉતાવળ હોય એટલે ગેસ ઉપર, બાકી તો અમે ચૂલે જ રોટલા કરીએ. ચાલો તો અત્યારે જમીને બેઠા હતા અને જલપાનો આજે આમ 15 દિવસ પછી આજે સાસરામાં પહેલો દિવસ છે તો એને આપણે એનો અનુભવ પૂછી લઈએ. તને કેવું લાગે છે? તો 15 દિવસ રોકાઈને આવી તું બરોબર, હવે 15 દિવસ પછી અહીંયા આવી, આજે તારો પહેલો દિવસ હતો, પહેલા દિવસનો અનુભવ કેવો છે તારો? 15 દિવસ પછી આવી પણ તમને પૈણીને તો કેટલા વર્ષથી આવી ગયા, 8-9 વર્ષથી તો આવી ગઈ ને એટલે એમ મારો પહેલો દિવસ નથી.
તમે તો એમ વાત કરો કે જેમ નવી નવી પૈણીને આવી હોય ને પેલો દી કેમ હોય કે તને સસ્તામાં કેવું લાગ્યું. મારું તો એ બધું જાણીતું જ છે ને, મને ખબર જ છે ને, મને અનુભવ થયેલો જ છે. આ તો આપણે વેકેશન કરવા ગયા હતા મમ્મી પપ્પાને ત્યાં, 15 દી રોકાઈ આવ્યા. પછી આજે પહેલો દિવસ હતો આપણો, તો આપણું જે રૂટીન કામ હતું એ બધું કર્યું, સાફ સફાઈનું ને એવું. કેમ કે નરેશ છે ને અહીંયા એકલા હોય એટલે પછી આખી રાત કામ કરીને આખો દી ઉતારી, એટલે મમ્મી બિચારા આવી ન હગે અંદર રૂમમાં, કેમ કે અંદરથી લોક મારેલો હોય એટલે એ સાફ સફાઈ ન કરી હગે. બપોરે છે નરેશ ઉઠે 3-4 વાગે, ત્યારે તો પાછું મમ્મીને કામ હોય ને વાડીએ વયા ગયા હોય, એટલે આખો રૂમ છે ને નરેશે ગંદો કરી નાખ્યો હતો. 2 રૂમ એવા થઈ ગયા હતા. એટલે આજે આખો દિવસ છે ને મારો સાફ સફાઈમાં ગયો, અને બધા જેટલા કપડા હતા ને એ આજ બધાય ધોઈ નાખ્યા. 3 વાર તો મેં મશીનમાં કપડાનો ઘાણવો કાઢ્યો, અને 2 વાર હાથે કપડા ધોયા. 1 વાર મેં ધોયા ને 1 વાર મમ્મીએ ધોયા. એટલે આજ છે ને ટોટલ 5 વાર કપડા ધોવાના, કેમ કે પાછું કાલે સોમવાર છે એટલે કાલે તો કપડા ધોવાય નહીં. આજનો વિડીયો છે ને તમને નકરી સાફ સફાઈનો જ દેખાશે. એટલે હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ, તમને વધુ બોરિંગ નહીં કરીએ અમે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.